જો બનાવ બનેલ હતું 14-15 રાતે. આ બનાવની એક પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવેલ છે. ઓપરેશનનું નામ છે ઓપરેશન વિરાંગણા. અને વિરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24માં. આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી. લગભગ 400-500 મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા પછી રેપ કર્યા પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા આરોપી. આ છોકરી 10-15 મિનિટ પહેલાં બેભાન હાલતમાંથી નોર્મલ થયું. પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया, फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है. આ છોકરીને બહુ સાહસ દિખાયા, બહુ હિંમત દિખાયા. એની લીધે પોલીસ ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન વિરાંગણા. 4 દિવસથી ગાંધીનગર पूरा जिला का पुलिस फोर्स, गांधीनगर डीवाईएसपी, दहगाम एएसपी और एलसीबी, एसओजी તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝડમાં ધરપકડ કરવામાં આવેલ છે. અક્યુઝડ બિહારના છે. એના નામ છે રામ યાદવ. અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર. લગભગ 10 દિવસ પહેલાં જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલાં કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે. તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા. ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા. ફોરેસ્ટમાં લઈ ગયા અને એની સાથે દુષ્કર્મ કર્યા. દુષ્કર્મ કરીને છોકરીએ મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા. નીકળી 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું આ પૂરા કાંડ કરવામાં. પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે. કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જગ્યાથી નીકળી ગયા, घर पहुंची गया અને घरवाला एम्बुलेंस बुला लेते, नहीं तो और बड़ा कांड होने का चांस था. तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई. आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से.